શરીર માટે નુકસાનકારક જ છે, એનો કોઈ ફાયદો શરીરમાં નથી. હું ચોક્કસપણે કહું કે તમારા દાદી કે તમારા પિતાના દાદી કે દાદા એ કોલ્ડ ડ્રિંક્સ આવા લેતા નહોતા જેટલી માત્રામાં તમે લો છો. તો મારી તમને સૌને વિનંતી છે કે એક તો તમારા ઓર્ગન્સ બચાવજો. ઓર્ગન ડોનેશનની જરૂરિયાત પૂરી કરવા માટે જેમ અત્યારે આ ફેમિકોન છે અને એક આંકડો તમને કહીશ તો તમને બહુ આનંદ થશે, પણ એઝ એ સોસાયટી આપણને આંકડો આનંદદાયક નથી. કારણ જેટલું લિવિંગ ડોનેશન થાય છે, ખાસ કરીને કિડની અને લીવરનું, એમાં તમને આશ્ચર્ય લાગશે કે 70% કરતાં વધારે ઓર્ગન ડોનર એ બહેનો છે. એટલે 30% જ ઓર્ગન ડોનર માત્ર પુરુષો છે. એઝ એ સોસાયટી આ આંકડો આપણને ગૌરવ લેવા જેવું નથી, પણ ફેમિકોનમાં ઉપસ્થિત બહેનો માટે આ આંકડો ગૌરવ લેવા જેવો ચોક્કસ છે. પરિવારમાં કોઈને જ્યારે ઓર્ગનની જરૂર પડે ત્યારે એક બહેન, એક પત્ની, એક માતા, એક પુત્રવધુ એ તરત પોતાના પરિવારના કોઈ પણ સ્વજનને એક ભાભી ઓર્ગન આપવા માટે તૈયાર થાય છે. પણ પરિવારમાં જે વાતાવરણ ઊભું કરેલું છે કે ભાઈલાને રહેવા દો, આ વાતાવરણ કોણે ઊભું કર્યું છે એના ઉપર તમે જરૂર વિચારજો. આપ સૌને મારી વિનંતી છે કે એનો એક પોર્ટલનું નામ હું બોલું છું, noto.abdm.gov.in. ડૉક્ટર ચાવડા સાહેબને હું મોકલીશ. આ બંને પ્રિન્સિપાલને મારી વિનંતી છે કે સમય લઈને તમારા બંનેના કોલેજમાં જો મોટા પાયે વિદ્યાર્થીઓને ઓર્ગન ડોનેશનના ક્યારેક પત્રિકા જોઈએ તો પત્રિકા પણ આપશું, અને ઓર્ગન ડોનેશન રજિસ્ટ્રેશન માટે જો એકાદ 2-4 કલાકનો સમય ફાળવશો તો અમારી ટીમ જરૂર આવીને કરશે. મારા દરેક ઓર્ગન ડોનેશનના કાર્યક્રમમાં ખાસ કરીને યુવાનો હોય ત્યારે મારે એક ખાસ કહેવાનું હોય છે કે કુછ ભી હો સકતા હૈ. કારણ આ ઓર્ગન ડોનેશનની જરૂરિયાત જલ્દીમાં જલ્દી પૂરી થાય. કારણ અત્યારે આપણા વર્તમાન પ્રધાનમંત્રી કાયમ 2 શબ્દોનો ઉપયોગ કરે છે. એક શબ્દ છે વિકસિત દેશ અને બીજો છે અમૃતકાલ. જેટલા દુનિયામાં વિકસિત દેશો છે એ વિકસિત દેશોમાં ઓર્ગન માટે કોઈને રાહ જોવી પડતી નથી. બહુ ઝડપથી એમને ઓર્ગન્સ મળી જાય છે. અને બીજો શબ્દ છે અમૃતકાલ. તો અમૃતકાલને લઈને હું કાયમ એવું કહું છું કે આપણા દેશમાં અમૃતકાલમાં કોઈને પણ પૈસાના અભાવમાં અને અંગોના અભાવમાં મોત ના આવવું જોઈએ. જે આંકડો મેં તમને કહ્યું કે 5 લાખ લોકો અંગોની પ્રતીક્ષામાં છે, ખરેખર તો એ લોકો મોતની પ્રતીક્ષામાં છે. એટલે આ અંગદાનનું સમગ્ર કામ જે છે એ આ લોકોની, લાખો લોકોનો મોતનો ઇંતજાર સમાપ્ત કરવાનું કામ છે. તમારા ભૂખને લઈને અને ભોજનને લઈને 3-4 વાર ઉલ્લેખ થયો છે, એટલે માત્ર આવતા 2 જ મિનિટમાં મારી વાત પૂરી કરીશ. ખાસ કરીને યુવાનો જ્યારે તમારી જેવી યુવતીઓ હોય છે ત્યારે એમણે એક મંત્ર પોતાના જીવનમાં ગાંઠ બાંધી લેવી જોઈએ કે કોઈ પણ વાત અશક્ય નથી. અને કોઈ પણ વાત અશક્ય નથી એ સમજવા માટે મારું એક સૂત્ર છે, कुछ भी हो सकता है. तो कुछ भी हो सकता है. ओडिशा के एक छोटे गांव में जन्मी एक आदिवासी लड़की द्रौपदी मुर्मू भारत की अगर राष्ट्रपति बन सकती है तो दोस्तों कुछ भी हो सकता है. महसाणा जिले के एक गांव में जन्मी, केवल उसका प्रोफेशन इस नाते से एक हाई स्कूल की सामान्य प्रिंसिपल थी, पहले शिक्षक और बाद में प्रिंसिपल. और वो लड़की आगे चलकर गुजरात की प्रथम मुख्यमंत्री आनंदीबेन पटेल और आज उत्तर प्रदेश की राज्यपाल आनंदीबेन पटेल बन सकती है. तो कुछ भी हो सकता है. और जो प्रदेश आतंक से अत्यंत ग्रस्त है, जहां 60-60 दिन पिछले 2 साल से लगातार किसी का जाना संभव नहीं हुआ है, ऐसा प्रदेश मणिपुर से एक छोटे गांव से लड़की, एक मेरी कॉम, रेसलिंग की वर्ल्ड चैंपियन बन सकती है. तो कुछ भी हो सकता है. और 9 जुलाई 2020 को एक आदमी मौत और जिंदगी पे बीच में जब जूझ रहा था और जिसको डेथ ऑन टेबल डिक्लेयर कर दिया था, वो अंगदान के कारण, ऑर्गन डोनेशन के कारण आपके सामने खड़ा होकर अगर बात कर सकता है तो कुछ भी हो सकता है. इस कुछ भी हो सकता है मंत्र को अपना जीवन मंत्र बनाकर फेमिकॉन 24 में आई सब बहनों को आपके जीवन की जो इच्छा है वो सब इच्छाएं सफल हो, अपना देश जल्दी से जल्दी विकसित देश बने, ऐसी शुभकामना देकर मेरी बात समाप्त करता हूँ. जय जय गरवी गुजरात. वंदे मातरम. थैंक यू. खूब खूब आभार साहेब.